12वीं क्लास में पढ़ता हूँ। मेरा नाम सैयद कादिर जाहिदुर रहमान है। मैं यहाँ जावंती स्कूल में पढ़ता हूँ। इसलिए कि हमारी मांग है कि अभ्यास क्षेत्र हमारा बंद नहीं हो, इसलिए हमको है ना ये ट्रेन नहीं बंद होनी चाहिए। નમસ્કાર, હું છું બહેન સુભિષા। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। હું શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જાવંત્રીગીરમાં અભ્યાસ કરું છું। ટ્રેન બંધ ન કરો, ટ્રેન બંધ કરવાથી અમારો અભ્યાસ બગડશે, અમારું ભવિષ્ય છે તે ઉજ્જવળ થતું બંધ થશે, માટે અમારો અભ્યાસ રોકાશે। ટ્રેન બંધ ન કરો। તમારું નામ બોલો, કેટલા ધોરણમાં ભણો છો? આપણા દેશમાં અને બસોમાં ભાડું કેવું વધુ છે, પબ્લિકને ભાડા કેવા લે છે, બહુ વધારે છે। તો આ ગાડી છે ને તો બહુ સારું છે એમ। नमस्ते, मैं सैयद कादिर जाहिदुर रहमान। मैं 12वीं क्लास में पढ़ता हूँ। हमारी मांग है कि ट्रेन बंद न करो तो हमारा अभ्यास बगड़ी जैसे हमने कोई वाहन नहीं मिलता। જાવંત્રી જૂથ ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ બાળકો તેમજ રાહતદારીઓ દ્વારા જે પશ્ચિમ રેલવે દ્વારા 19 તારીખથી આ ટ્રેન રદ કરવામાં આવી છે તેના વિરોધમાં અમે લોકો દ્વારા આજે ટ્રેન રોકવાનું ચાલુ કર્યું છે। કાલથી ટ્રેન આગળ જવા જ નહીં દેવામાં આવે એવી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ અને અમારી નમ્ર વિનંતી છે કે આ ટ્રેન બંધ કરવામાં ન આવે। દેલવાડા જૂનાગઢ ટ્રેન બંધ કરવામાં આવશે તો ઘણા ખરા રાહતદારીઓ કે જેઓ દવાખાનાના કામથી વેરાવળ જતા હોય, જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસના કામથી ઇણાજ જતા હોય, તેમજ બાળકોનો અભ્યાસ ખોરવાઈ જશે। એટલે અમારી રેલવે તંત્રને એક નમ્ર રજૂઆત છે અને વિનંતી છે કે આ ટ્રેન ચાલુ રહેવા દેવામાં આવે। આ ગીરની જીવાદોરી સમાન ટ્રેન બંધ કરવામાં આવશે તો આગામી દિવસોમાં ટ્રેન રોકો આંદોલન શરૂ કરવામાં આવશે। તેમજ કુલ અમારે દેલવાડાથી જૂનાગઢ સુધી તમામ લોકો દ્વારા અમને સપોર્ટ કરવામાં આવ્યો છે અને તેમના સપોર્ટથી જ્યાં પણ અમારે આંદોલન કરવું પડશે ત્યાં બાળકોને તેમજ રાહતદારીઓને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી અમારી વિનંતી છે કે આ ટ્રેન ચાલુ રાખવામાં આવે। આચાર્ય શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય આજે રેલવે અધિકારીઓ તરફથી એક નિર્ણય કરવામાં આવેલો છે કે આજે જૂનાગઢ દેલવાડા ટ્રેન છે તેને 19 તારીખથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો આ ટ્રેન બંધ થશે તો અમારા જે વિદ્યાર્થીઓ છે તેનો અભ્યાસ બગડશે, તે આગળ અભ્યાસ કરી નહીં શકે, કારણ કે આ ટ્રેન સિવાય તેમની પાસે આવવા જવા માટેનો બીજો કોઈ વિકલ્પ નથી અને તેમની આર્થિક સ્થિતિ પણ વિદ્યાર્થીઓની ટૂંકમાં નબળી હોય તેથી તે પોતાના વ્હીકલ થ્રુ પણ આવી શકતા નથી। પ્લસ અમારો જે વિસ્તાર છે તે જંગલ વિસ્તાર છે અને તેને લીધે હિંસક પ્રાણીઓનો પણ ડર વિદ્યાર્થીઓને લાગે છે। તો અમારી એટલી રજૂઆત છે કે આ જે ટ્રેન છે તે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે। અલ્તાફ બ્લોચ, જાવંત્રી પાણીકોટા લીમદરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ। આજરોજ અમે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાથે રાખી અને 19 તારીખે જે પશ્ચિમ રેલવે દ્વારા દેલવાડા જૂનાગઢ ટ્રેન બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે રદ કરવાનો, તેની સામે અમે વિરોધ નોંધાવવા માટે અને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા રેલવે સ્ટેશને પ્રાચી રોડ રેલવે સ્ટેશને આવેલા છે। દેલવાડાથી જૂનાગઢ જતી ટ્રેનમાં હજારો લોકોને લાભ મળે છે, જેમાં કોલેજના સ્કૂલના વિદ્યાર્થીઓને લાભ મળે છે, તેમજ રાહતદારીઓ જે કે ગીર સોમનાથ જિલ્લાનું ઇણાજ મુખ્ય મથક, જિલ્લા કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત તેમજ એસપી ઓફિસ છે, જે દેલવાડાથી આવતા લોકો માટે, સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે ટ્રેન આ એક જીવાદોરી સમાન છે અને એમ પણ અમારે ગીરની જીવાદોરી સમાન આ ટ્રેન બંધ કરવામાં આવશે તો ઘણા દર્દીઓ કે જેમને વેરાવળ દવાખાને જવું હોય, તેમજ બાળકો કે જેમને સ્કૂલે જવું હોય અભ્યાસ માટે, અને આ જંગલ ને બોર્ડર પરનો વિસ્તાર છે, ટ્રાઇબલ એરિયો છે, એટલે અમારી રજૂઆત એ છે કે આ ટ્રેન બંધ કરવામાં ન આવે। જો ટ્રેન બંધ કરવામાં આવશે અને બાળકોના અભ્યાસ સાથે ચેડા કરવામાં આવશે તો રેલવે તંત્રને અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ ટ્રેન બંધ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમજ ટ્રેન રોકો આંદોલન પણ કરવામાં આવશે। અમારી માંગે પૂરી કરો।